જીવામૃત યુનિટ છે અને આપણે અમરેલી છીએ આજે. જે આ યુનિટ છે તે કોલેજના જે વિદ્યાર્થીઓ છે ત્યાં પ્રોસેસ કરી રહ્યા છે અને કઈ રીતે આની પ્રોસેસિંગ ચાલે છે એ પણ આગળ તમને બતાવીશ. અને કોલેજની અંદર આ ગાયો પણ રાખવામાં આવે છે, તો એનું ઘાસચારાનું નીણનું મેન્ટેશન પણ અહીંયા થઈ જતું હોય છે. આ બેરલ છે, એમાં ખાટી છાશ, ગૌમૂત્ર એવા અન્ય વસ્તુઓ છે. અને આ ઘનજીવામૃત તૈયાર થઈ ગયેલ છે. ત્યારબાદ છે આજે જગ્યામાં પકવેલું કોઈ પણ પ્રકારના જે પડવાશ પાકી ગયેલું હોય છે પદાર્થ, આ એ વસ્તુ છે. સંપૂર્ણ રીતે પાક લઈ ગયેલ છે. બાજરાના ઓઘા કરેલા છે. આ બાજુ સૂરજમુખીના ડાંખલા છે, તુવેર છે, મૂળા છે અને તલ. આ ઘણી વસ્તુ પકવવામાં અહીંયા આવેલ છે. અને આ છે કાંક નવો પ્રકારનું પાક વાવેલો છે આ જગ્યાએ. ચોખા હોય એવું લાગે છે. કે પછી કાંઈ અન્ય વસ્તુ વખત નહીં, પણ આપણે પૂછી લેવું આગળ કે આ વસ્તુ શું છે. અને અહીંયા વરિયાળીનો પાક છે, એ કપાઈ ગયો છે. ત્યારબાદ કટિંગ કરી અહીં પડેલું હોય. આ રહ્યું ને, આ બધા અહીં જે ભણે છે ને, અહીંયા બધું હાથે મહેનત પકવેલું છે. કટિંગ કરીને આ જે પડ્યું છે નીણમાં વાપરી નાખશે. આ જે સૂરજમુખીના દાખલા ને એવું છે એ આમાં વાપરશે યુનિટમાં ખાતર બનાવવામાં. અને આ જે બિયારણ તૈયાર કર્યું હોય એ જે ખેડૂત હોય ગામડે, એના યુનિવર્સિટી છે ને એમાંથી આપણને 1-2 કિલો ગામ દીઠ આપે. એમાંથી આપણે ઝાઝું બિયારણ કરી અને બધા ખેડૂતને વાપરવાનું, એ રીતનું હોય છે. ત્યારબાદ આ બાજુ ભીંડાનું છે, જાહેર છે. આ ભીંડો કટિંગ કરેલો છે અને આ જગ્યાએ સાણિયું ખાતર કમ્પોસ્ટ થઈ ગયેલું તૈયાર પડેલ છે. અને ઘનજીવામૃતના સાળી અને કોથળા ભરાવી લીધા છે. આની અંદર હુમિક છે, માઇક્રોરાજા છે, તેમજ અન્ય એલિમેન્ટ્સ ભેળવેલા હોતા હોય છે, જો કે બિલકુલ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું હોતું હોય છે. આ જગ્યાએ પણ ઘનજીવો તૈયાર કરેલ છે.